કથિત પાખંડી યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાના નકલી ચલણી નોટો છાપવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગી છે મોટી સફળતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી ભાવેશ ગજેરા નામના વધુ એક આરોપીની કરી ધરપકડ। ઝડપાયેલ ભાવેશ ગજેરા નામનો આરોપી નવેમ્બર 2025થી આ નકલી નોટ છાપવાના રેકેટ સાથે સક્રિય રીતે જોડાયેલો હતો। આરોપી ભાવેશ નકલી નોટોના ખરીદારો ગોઠવવામાં અને નકલી નોટોની હેરાફેરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતો। નકલી નોટોની હેરાફેરી કરવાની કામગીરી સંભાળતા ભાવેશે અમદાવાદના સાકરીતોના સંપર્કમાં હતો। એક એજન્ટ સાથે મુલાકાત કરી 20 લાખની નકલી નોટો 40% કમિશન પર સપ્લાય કરવાની ખાતરી આપી। તપાસમાં એ પણ ખુલાસો થયો કે ભાવેશ ગજેરા પોતાના મિત્ર સાથે સુરતના સત્યમ યુગ ફાઉન્ડેશનમાં ગયો, જે બાદ ભાવેશ ગજેરા પાખંડી પ્રદીપ જોટાંગિયાના સંપર્કમાં આવ્યો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભાવેશ ગજેરાના 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી। સાથે ચીનથી આવેલા પાર્સલ અંગે કસ્ટમ વિભાગ પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જ નકલી નોટ છાપવાના રેકેટમાં 7 આરોપીઓની કરી છે ધરપકડ। ફેબ્રુઆરી 2026માં શરૂઆતના વીકમાં એટલે કે 3 કે 4 તારીખની આસપાસ તે અહીંયા અમદાવાદ ખાતે આવેલો હતો અને અહીંયા અમદાવાદના એક વ્યક્તિ સાથે એને મુલાકાત કરી અને 40% કમિશન આપ મેળવશે, 40% એને કમિશન મળશે એ રીતના વાતચીત કરી અને રૂપિયા 20 લાખની બનાવટી ચલણી નોટો એને આપેલી છે એવી એને પ્રાથમિક કબૂલાત કરેલી છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એ વ્યક્તિની ધરપકડ કરવા અને બાકી રહેલા જે 20 લાખ રૂપિયા જે છે એ બજારમાં જે સર્ક્યુલેટ કરવામાં આવેલ છે તે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે।